પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ મચી જવાનો મામલો, મહંત મહેશગીરી બાપુની પ્રતિક્રિયા આવી સામે. મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ઇજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના. મહેશગીરી બાપુના કુંભ મેળામાં પ્રવેશ પર પ્રતિબંધ અંગે કાલે પત્રકાર પરિષદ. મહેશગીરી બાપુએ વિડીયો પ્રસિદ્ધ કરીને આપી માહિતી. મહેશગીરી બાપુના કુંભ મેળામાં પ્રવેશ પર પ્રતિબંધ અંગે આવતીકાલે પત્રકાર પરિષદ. મહેશગીરી બાપુએ વિડીયો પ્રસિદ્ધ કરી માહિતી આપી. મહેશગીરી બાપુની પ્રતિક્રિયા સામે આવી. પ્રયાગરાજમાં મહાકુંભમાં ભાગદોડ મચી જવાનો મામલો. આજે ખૂબ દુઃખી હૃદયથી આ વિડીયો બનાવી રહ્યો છું, કેમ કે મૌની અમાવસ્યાનું પવિત્ર દિવસ અને પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. મૌની અમાવસ્યાનું સ્નાન ખૂબ મોટું હોય છે અને કરોડો ભક્ત એ મૌની અમાવસ્યાના સ્નાનના માટે પ્રયાગરાજ પહોંચ્યા. ત્યારે ભાગદોડ થઈ અને એ ભાગદોડમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એ જીવ જે ગુમાવ્યો છે એ એના પરિવારજનો, પછી જે ઘાયલ થયા છે, આના માટે હું બહુ દુઃખી થઈને પરમાત્માને પ્રાર્થના કરી શકું કે જે દિવંગત આત્માઓ છે એમના આત્માને શાંતિ પરમાત્મા આપે અને જે ઘાયલ થયા છે એ જલ્દીથી સ્વસ્થ થાય. કુંભ મેળા એક આસ્થાનો મેળો છે અને આસ્થાના મેળામાં જ્યારે આવી ઘટના બને ત્યારે કોઈ પણ હોય એને દુઃખ લાગે જ, અને દુઃખના માટે હું પરમાત્માને પ્રાર્થના કરું